ફતેગંજ વિસ્તારમાં આવેલી સોસાયટીના રહીશો પીવાના પાણીની સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ત્યારે કંટાળેલા સ્થાનિક રહીશોએ આગામી આવનારી ચૂંટણીના બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે। વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 2માં આવતી ફતેગંજ વિસ્તારની વિષ્ણુકૃપા સોસાયટીના રહીશો છેલ્લા લાંબા સમયથી પીવાના પાણીની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે, જેમાં સોસાયટીમાં પાણી ખૂબ જ ધીમા પ્રેશરથી આવી રહ્યું છે। ક્યારેક તો બિલકુલ પણ પાણી ન આવવાની સ્થિતિ જોવા મળતી હોય છે અને ત્યારે રહીશો ભારે મુશ્કેલીમાં મુકાઈ જતા હોય છે। પાલિકા તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ નક્કર ઉકેલ ન આવતા રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તંત્ર સામે વિરોધ નોંધાવી રહ્યા છે। રહીશોના કહેવા મુજબ વેરો ભર્યા છતાં પૂરતું પાણી મળતું નથી અને ઘર વપરાશ તેમજ પીવા માટે તેમને બહારથી પાણી ખરીદવું પડે છે અથવા તો પ્રાઇવેટ ટેન્કરો મંગાવવાની ફરજ પડી રહી છે। ત્યારે આ મોંઘવારીના સમયમાં આ વધારાનો આર્થિક બોજ સહન કરવો મુશ્કેલ બની રહ્યું છે। ત્યારે આગામી સમયમાં યોજાનારી વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીનો તેઓ સંપૂર્ણ બહિષ્કાર કરશે તેમ સોસાયટીના રહીશોએ ઉચ્ચાર્યું હતું। સોસાયટીમાં કોઈ પણ પક્ષના ઉમેદવારે વોટ માંગવા ન આવવા ચેતવણી આપવામાં આવી છે। પાણીનો ફોર્સ બહુ જ ઓછો આવે છે। પાણીનો ફોર્સ બહુ ઓછો આવે છે અને 1 કલાકનો ટાઈમ છે તો અડધો કલાક જ આપે છે। કોઈ વાર રાતે 12 વાગે આપે, 1:30 વાગે આપે, અનિયમિત પાણી આપે છે। અમારે અઠવાડિયામાં 1-2 વાર ટેન્કરો મંગાવવા પડે છે। શું માંગ છે તમારી? અમારી પાણીનો ફોર્સ વધારે પાણી આપે, 1 કલાક ટાઈમે આપે તો એ સારું છે। બીજાને તો 2 વાર આવે છે પણ અમારે તો 1 જ વાર આવે છે, તે પણ પૂરતું નહીં આવતું, એટલે એ જ માંગ છે। આ વોટ ચૂંટણી આવી છે તો એટલી માંગ છે કે પાણીનું કરી આલશે તો અમે બધા વોટ આપીશું, નહીં તો નહીં આપીએ। સોસાયટી છે ફતેગંજ વિષ્ણુકૃપા સોસાયટી 4 પોઈન્ટ હોટલની બાજુમાં, અને અમારે પ્રોબ્લેમ એ છે કે પાણી અમારા અહીંયા સોસાયટીમાં બહુ જ ઓછું આવે છે। માંડ અડધો પોણો કલાક આવે તે બી પ્રેશર બહુ જ ઓછું હોય છે પાણીનું, અને બધી તમે જોઈ આવો 2 કલાક પાણી આવે છે અને 2 ટાઈમ પાણી આવે છે। અમને એક જ ટાઈમ પાણી આપે છે અને તે બી ફોર્સ બહુ જ ઓછો હોય છે। અને અમારે કાલ ઉઠીને અમારી ઘરે કોઈ મહેમાન આવી ગયું તો અમારે એમને એવું કહેવું પડે છે કે ભાઈ તમે ના આવશો અમારી ઘરે, કારણ કે અમને પાણીની તકલીફ છે। ઘણીક વાર એવું બન્યું છે કે અમે નયા વગર બી રહ્યા છે, તો આ તો ખોટું કહેવાય ને। તમે બધું જ અમારી પાસે વસૂલ કરો છો, વેરો વસૂલ કરો છો, પાણીનો વેરો લો છો, તો બી તમે આટલી બધી તકલીફ અમે કેવી રીતે સહન કરીએ? અને કેટલા 4-5 વર્ષથી તો પાણીની તકલીફ છે, એમ તો આવતું જ હતું, પણ આ 4-5 વર્ષથી તો ફોર્સ બહુ જ ઓછો થઈ ગયો છે। તમે જોઈ શકો છો અમે ડબલા લઈને પાણી ભરવા એકબીજાના ઘરે જઈએ છીએ। જેને મત આપેલા કોઈ આવે? ના, કોઈ જોવા આવતું જ નથી, કોઈ જોવા નથી આવતું। જ્યારે કઈ ચૂંટણી બૂટણી હોય ને મત હોય ત્યારે પપલતા અહીંયા આગળ આવે છે અમારી પાસે અને મીઠી વાતો કરે છે, બીજું કોઈ જ હવે દેખાતું નથી। મહિના પછી ચૂંટણી છે, લોકો આવશે તો ના, તો અમે તો બહિષ્કાર જ કરીશું। અમે કોઈને ઊભા જ નહીં રાખીએ, કોઈ જાતનો અમારા તરફથી વોટ નહીં મળે, અમારા સોસાયટી વાળા કોઈ જ નહીં ઊભા રહે। સમસ્યા સોલ્વ થાય તો વોટ? હા, સમસ્યા અમારી સોલ્વ થશે તો તમને વોટ મળશે। અને અમારી બહુ મોટી કઈ માંગ છે જ નહીં, નાની અમથી માંગ છે પાણીની છે। પાણી તો જરૂરિયાતમંદોને જોઈએ જ, અને ઉનાળો છે તે પાછો, કેવી રીતે પાણી વગર અમારે ચલાવવાનું? અમારે ટેન્કર મંગાવવાના, પાણીનો ખર્ચો કરવાનો।